તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 5 ઓગસ્ટ 2026 ને વાર થયો છે બુધવાર। ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો શું કહી રહી છે ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમો, વરસાદી તાંડવને લઈને શું નવી માહિતી છે ને સૌથી મોટી વાત એ કે મિત્રો ડોલ્ફિન નામનું વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે નહીં, આજે દિશા બદલીને ક્યાં પહોંચ્યું છે ને આવતીકાલની સ્થિતિમાં કયા કયા ભાગોમાં ધમરોળવાનું છે, બધી જ માહિતી મિત્રો સામે આવી ચૂકી છે। આજના વિડીયોમાં તમને જણાવીશું વિસ્તારથી ને સાથે સાથે હવામાન વિભાગે કેટલાક નકશાઓ જાહેર કર્યા છે ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાને લઈને અને સેટેલાઇટ પિક્ચરને લઈને, તો એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। ને બીજી બાજુ વાવાઝોડાનું લોકેશન લાઈવ અત્યારે તમને બતાવીશ, વાવાઝોડું કઈ જગ્યાએ કેવું જોવા મળી રહ્યું છે ને સૌથી મોટી વાત ગુજરાત રાજ્યના હવામાનને લઈને અંબાલાલ પટેલે શું મોટી આગાહી આપી દીધી છે એ પણ સમજીશું ને સાથે વરસાદના રાઉન્ડને લઈને આવી રહી છે મોટી માહિતી, તે પણ મિત્રો કામની અપડેટ છે તો તે પણ તમને આ વિડીયોની અંદર જણાવીશ। પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ વરસાદ વાણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો મિત્રો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર હવામાનની અને વરસાદની અપડેટ મળતી રહેશે। અને સાથે જ મિત્રો હવે એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી બધી માહિતી સૂત્રો અનુસાર અને હવામાનના જે વેધર મોડેલો અમારી પાસે આવ્યા છે તેના અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તો ખાસ નોંધ લેવી। અને હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર કયા કયા મુદ્દાઓ ઉપર વાત કરવાની છે તેના વિશે પહેલાં તમને જણાવી દઉં તો તમને ખ્યાલ આવી જાય। તો સૌથી પહેલાં મિત્રો આપણે જે મુદ્દા પર વાત કરીશું તે અત્યારે પહેલાં તો મિત્રો તમને વાવાઝોડા વિશે જ જણાવીશ। ડોલ્ફિન નામનું જે વાવાઝોડું બન્યું છે તે વાવાઝોડા વિશે તમને સંપૂર્ણ માહિતી આપીશ, તેની કેટલી અસર ગુજરાત પર પડશે તે પણ તમને જણાવીશ, જેનાથી તમને ખ્યાલ આવશે કે ગુજરાત પર શું અસર થવાની છે। અને બીજા નંબરે મિત્રો વરસાદનો જે રાઉન્ડ આવી ગયો છે, નવો રાઉન્ડ કઈ તારીખે શરૂ થશે બધી માહિતી મિત્રો તેની અંદર તમને આપીશ। અને ત્રીજા નંબરે મિત્રો ગુજરાતના કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે એક ગામના નામ સાથે જણાવીશ। અને ચોથા નંબરે મિત્રો અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત જે છે, હવામાનના જાણકાર, તે શું જણાવી રહ્યા છે તે પણ જણાવીશ। અને પાંચમા નંબરે મિત્રો જે વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો તે વિસ્તારોની અંદર ક્યારે વરસાદ આવશે, ખેડૂતોને પાક નુકસાની ગઈ છે તો તેની સહાય મળશે કે નહીં તે પણ તમને જણાવીશ, જેનાથી તમને ખ્યાલ આવી જાય। તો આ પ્રકારે સંપૂર્ણ માહિતી મારા પાસે અત્યારે આવી છે, તો વિડીયોની શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર। સૌથી પહેલાં મિત્રો તમને આખી સિસ્ટમ બતાવી દો ઉપગ્રહ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી, તો તમને વધારે ખ્યાલ આવી જશે। જોઈ લો મિત્રો અત્યારે ગુજરાતની અંદર જે છે તે એક સિસ્ટમ નાની એવી જે છે તે જોવા મળી રહી છે। આ આપણું ગુજરાત છે મિત્રો, બ્લેક કલરના રેડ કલરના સર્કલની અંદર આ ગુજરાતની અંદર તમે જોશો તો મિત્રો એક સિસ્ટમ જે છે તે અત્યારે તમને જોવા મળી રહી છે। આ હું તમને દોરીને બતાવી દઉં, તમને વધારે ખ્યાલ આવશે। આ અત્યારે સિસ્ટમ મિત્રો જોવા મળી રહી છે ને આ સિસ્ટમના કારણે મિત્રો અત્યારે ગુજરાત પર જે છે તે ઝીણા ઝાપટા શરૂ થઈ ચૂક્યા છે। અને મિત્રો બીજી વાત એ કે જોવો હવે તમને બંગાળની ખાડીની સિસ્ટમ વિશે લાઈવ સમજાવું તો હવે આ આપણું રેડ બ્લેક કલરના સર્કલમાં ગુજરાત રહેલું છે, અને આ હું તમને દોરીને બતાવું છું આ લાલ કલરથી, એ મિત્રો આખી જે છે તે બંગાળની ખાડીની સિસ્ટમ છે મિત્રો। આ સિસ્ટમ ગુજરાતમાં આ રીતે અત્યારે પથરાઈ ચૂકી છે, એટલે કે મિત્રો આ સિસ્ટમ અડધા ભારતની અંદર અત્યારે પથરાઈ ચૂકી છે। અને આ સિસ્ટમો હવે ઝડપથી આગળ વધી રહી છે બંગાળની ખાડીમાં, એટલી બધી સાયક્લોનિક સર્ક્યુલેશન વધી ચૂક્યું છે કે ભારત લેવલે એટલે કે મિત્રો અડધા પોણા ભારતમાં વરસાદ તૂટી પડવાનો છે। ને આના કારણે જ આજે 5 તારીખને બુધવાર ગુજરાતના કયા ભાગોની અંદર જે છે તે વરસાદી ઝાપટા શરૂ રહેશે તે પણ હું તમને જણાવવાનો છું આગળ, અને કયા ભાગોની અંદર ઝાપટા પડશે, કેવા ઝાપટા પડશે એ તો તમને આગળ સમજાવીશ એક ગામના નામ સાથે। પરંતુ અસલી જે સિસ્ટમ છે એ મિત્રો પાછળ બંગાળની ખાડીમાં આ અત્યારે સિસ્ટમ જે છે તે અસલી સિસ્ટમ જે તમે ગણો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, આ સિસ્ટમ લગાતાર અત્યારે મિત્રો ગુજરાત તરફ આગળ વધી રહી છે, આ બાજુ જમણી તરફ। અને આ બધા ભાગોની અંદર મિત્રો અત્યારે રાત્રિ સુધીમાં આ સિસ્ટમ જે છે તે 7 તારીખે રાત્રિ સુધીમાં ગુજરાત તરફ પહોંચી શકે, એટલે પછી 7 તારીખ પછી 8 અને 9 એક ધીમે ધીમે જે છે તે જોર વધતું જશે।
ત્યાં સુધી મિત્રો તમને જણાવી દઉં કે 3 તારીખની વરાપ જે નીકળેલી હતી, 3 અને 4 મિત્રો 2 દિવસ ગુજરાતની અંદર વરાપ રહેશે અને મિત્રો આ દિવસોની અંદર માત્ર ઝાપટા જ પડ્યા છે, કોઈ મોટા વરસાદ નથી પડ્યા. પરંતુ આજે 5 તારીખ છે અને મિત્રો આજે પણ કોઈ ભયંકર વરસાદ તો નહીં જ પડે, પરંતુ મધ્યમ લેવલના છૂટાછવાયા ઝાપટા ચોક્કસ પડી શકે અને એ કોઈ ગામના નામ સાથે તમને જણાવવાનો છું. પરંતુ આ ઝાપટાઓ જે છે તે આ સિસ્ટમના કારણે બંગાળની ખાડી અને ગુજરાતની અંદર અત્યારે એક સિસ્ટમ એની આવી ગઈ છે નાના ભાગરૂપે, તો આના કારણે અત્યારે ઝાપટા શરૂ રહેશે. બાકી મિત્રો મેં તમને કહ્યું એ રીતે 7 તારીખે આ સિસ્ટમ જે છે તે ગુજરાતમાં જોર કરશે, જોર વધવાનું શરૂ થશે ધીમે ધીમે અને 8 થી 15 તારીખ દરમિયાન અંબાલાલ પટેલે જણાવી દીધું છે કે વરસાદનો જે છે તે 5મો રાઉન્ડ, નવો રાઉન્ડ શરૂ થઈ જશે. તો આ પ્રમાણે આખી સિસ્ટમ અત્યારે દેખાઈ રહી છે. અને બાકી મિત્રો હવે મારે તમને જણાવવાનું છે એક ગામના નામ સાથે માહિતી, પરંતુ એના પહેલાં જોઈ લો મિત્રો હવામાન વિભાગના જે છે તે નકશાઓ કેટલાક સામે આવ્યા છે, તેનાથી આપણે જોઈ લઈએ અંબાલાલ પટેલની શું આગાહી છે અને તેનાથી તમને ખબર પડી જાય કે ગુજરાતના હવામાનમાં હવે આગામી દિવસોમાં શું મોટો ફેરફાર થવાનો છે. તો જોઈ લો મિત્રો, આ IMD ઓફિશિયલ IMDએ આ નકશો જાહેર કર્યો છે, તેની વેબસાઇટ પર મૂકી દીધો છે. એટલે કે મિત્રો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે ભારતીય હવામાન ખાતાએ આ નકશો જાહેર કર્યો છે અને એની અંદર તમે જોશો તો મિત્રો ગુજરાત આપણું ક્યાં રહેલું છે, તો આ બ્લેક કલરના સર્કલની અંદર જે છે તે આપણું ગુજરાત રહેલું છે. અને બાકી મિત્રો આ તમે લાલ કલરનું હું તમને દોરીને બતાવું, આ બધા મિત્રો જે છે તે અત્યારે ગુજરાત ઉપર આ પ્રકારે વાદળો અત્યારે રહેલા છે, તમે જોઈ શકો છો. અને આ વાદળોના કારણે મિત્રો મેં તમને જેમ સેટેલાઇટ પિક્ચરમાં બતાવ્યું એ જ અહીં હવામાન વિભાગ પણ જણાવી રહ્યું છે અને એ જ મિત્રો વાદળોના કારણે અત્યારે ગુજરાત પર જે છે તે છૂટા છવાયા ઝાપટા આ રીતે શરૂ રહેવાના છે, કારણ કે તેની અસર ગુજરાત પર સિસ્ટમોની થશે અને આવનારા સમયની અંદર પછી નવો રાઉન્ડ જે છે તે કડાકા ભડાકા શરૂ થશે. અને આગળ મિત્રો જોઈએ તો હવે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્ય માટે ફરી એકવાર વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે અને તેમના જણાવ્યા અનુસાર 5 ઓગસ્ટથી વરસાદની ગતિવિધિ ફરીથી સક્રિય બનવાની શક્યતા છે. ત્યારે 8 થી 15 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે મિત્રો વરસાદની શક્યતા રહેલી છે. અને આગળ જોઈ લઈએ તો મિત્રો ચેતવણી આપી દેવામાં આવી છે, જેની અંદર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને મિત્રો 17 રાજ્યોની અંદર જે છે તે ચેતવણી આપી દેવામાં આવી છે, જેની અંદર દેશમાં બફારા અને ગરમીથી અકળાયેલા લોકો માટે હવામાન વિભાગે મોટા સમાચાર આપ્યા છે. IMD અનુસાર દેશભરની વાતાવરણીય સિસ્ટમમાં થયેલા ફેરફારોને કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને પશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગે આજે ઉત્તર ભારત, બિહાર, દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, કેરળ, ગુજરાત સહિતના 17 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું યલો અને ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. તો આ પ્રમાણે મિત્રો સંપૂર્ણ માહિતી છે. હવે માત્ર મારે તમને મેઇન વાવાઝોડા વિશે માહિતી આપી છે, જેનાથી તમને ખ્યાલ આવી જાય વાવાઝોડાની અસર ગુજરાત પર શું થવાની છે. તો જોઈ લો મિત્રો, અત્યારે તમને લાઈવ હું દોરીને બતાવી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે. અત્યારે આ બ્લેક કલરના સર્કલમાં તમને બતાવું મિત્રો, આ આપણું ગુજરાત રહેલું છે અને આ રેડ કલરના સર્કલમાં તમને બતાવું છું તો આ આપણી બંગાળની ખાડી છે અને આ યલો કલરના સર્કલથી તમને હું દોરીને બતાવું છું. આ મિત્રો બધું આપણું જે છે તે અત્યારે ડોલ્ફિન નામનું વાવાઝોડું બન્યું છે નવું, તો આ ડોલ્ફિન નામનું વાવાઝોડું છે. હવે આ વાવાઝોડું આપણે અંતર અત્યારે ગણીએ તો મિત્રો અંતર આખું ગુજરાતથી જે અંતર રહેલું છે એ મિત્રો આરામથી 10,000 કિલોમીટર દૂર છે અને બંગાળની ખાડીથી ગણીએ તો મિત્રો 7,000 કિલોમીટર દૂર બંગાળની ખાડીથી છે. તો મિત્રો આની સીધી અસર તો બંગાળની ખાડી કે ગુજરાત કે ભારતની અંદર કોઈ પણ પ્રકારે થવાની નથી, પરંતુ આની અસર આડકરી રીતે થોડી ઘણી થઈ શકે છે. એ કઈ રીતે થશે તો હવે એ તમને સમજાવી દઉં. તો મિત્રો જોઈ લો, આ વાવાઝોડું જે છે તે ડોલ્ફિન નામનું આ 7 અને 8 તારીખ આસપાસ આ વાવાઝોડું ધીમે ધીમે ચાઇનાની બોર્ડર પાસે લેન્ડફોલ થતું જોવા મળી રહ્યું છે. જોઈ શકો છો મિત્રો, આ ચાઇનાની બોર્ડર છે અને અહીં આ ટકરાતું જોવા મળી રહ્યું છે અને આ જેવું વાવાઝોડું ચાઇના સાથે ટકરાય છે તેની સીધી અસર મિત્રો અહીં બંગાળની ખાડીમાં કરંટ સ્વરૂપે થતી જોવા મળે છે.
એટલે કે મિત્રો ત્યાં એક કરંટ આવશે અને આ કરંટના કારણે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે મિત્રો બનશે અને આને કારણે આખા ગુજરાતમાં એટલે કે મિત્રો આની અસર ગુજરાતની અંદર અને ભારતની અંદર વરસાદ સ્વરૂપે થવાની છે. બાકી કોઈ આની અસર આડકતરી રીતે મોટી અસર થવાની નથી. માત્ર મિત્રો આ વાવાઝોડું જે છે તેની અસર બંગાળની ખાડીમાં થશે અને બંગાળની ખાડી ભારતની અંદર અને ગુજરાતની અંદર વરસાદ લાવશે. તો આ પ્રકારે મિત્રો આખી જે છે તે સિસ્ટમ છે અને વાવાઝોડાની અસર આ રીતે થશે. બાકી કોઈ વધારે અસર થવાની નથી. તો એવો ડર હોય તો અત્યારે જ કાઢી નાખજો. એટલે મિત્રો આ વાવાઝોડું પણ મેં તમને સમજાવી દીધું. હવે મિત્રો ઘણા મિત્રોને એવું હોય કે કોઈક ગામના નામ સાથે માહિતી જાણવી હોય, વરસાદ પડશે કેટલો, તો એ પણ તમને જણાવી દઉં. આજે મિત્રો કોઈ મોટા વરસાદની આશા ના રાખતા ગુજરાતની અંદર, કારણ કે હજુ 5 અને 6 બે દિવસ માત્ર ઝાપટાઓ જોવા મળશે, માત્ર વરાપ જેવું જ લાગશે. તો કયા વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળશે, આખો દિવસ 5 તારીખ અને બુધવાર આખો દિવસ સાંજ સુધી કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, મોડી રાત્રે 12-1 વાગ્યા સુધી, અને સવારે ખાસ કરીને કેટલો વરસાદ જોવા મળશે 6 તારીખે એ પણ તમને જણાવીશ. તો હવે જણાવી દો એ કોઈ ગામના નામ સાથે. પહેલાં દક્ષિણ ગુજરાતમાં જોઈ લઈએ. તો દક્ષિણ ગુજરાતમાં આ બાજુ મિત્રો વાપી, વલસાડ આસપાસના વિસ્તારો છે, જેની અંદર જોઈએ વલસાડ, નવસારી, સુરત, વાપી, આ બાજુ આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, બારડોલી હોય. ત્યાર પછી મિત્રો આ બાજુ ડુમસ બીચ હોય, તિથલ બીચ હોય, આ બધા વિસ્તારોની અંદર મિત્રો મધ્યમ લેવલના ઝાપટા રહેવાના છે. અને સુરતની ઉપર જોઈ લઈએ તો મિત્રો ભરૂચ આસપાસના વિસ્તારો છે તેની અંદર પણ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે, જેની અંદર અંકલેશ્વર, ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા, બોડેલી, જંબુસર, કરજણ, દહેજ અને વડોદરા લાગુના વિસ્તારો, બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા રહી શકે. બાકી મિત્રો મધ્ય ગુજરાતની અંદર તમે જોશો તો મધ્ય ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી નથી. માત્ર ઝાપટા સ્વરૂપે આ ગોધરા, દાહોદ આસપાસના વિસ્તારો છે, લુણાવાડા લાગુ વિસ્તારોમાં જોવા મળશે. બાકી મધ્ય ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી રહેલી નથી. જેની અંદર પછી મિત્રો આપણે વાત કરી લઈએ બધા વિસ્તારો, અમદાવાદ, નડિયાદ, ગાંધીનગર વિસ્તારોમાં કોઈ વરસાદ મોટા નથી અને ઝાપટા પણ આગાહી નથી. અને ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો કોઈ મોટા વરસાદની આગાહી આજે ના રાખતા. વરસાદના ઝાપટાઓ પણ મિત્રો જોવા નથી, કારણ કે કોરું ધાકડ ઉત્તર ગુજરાત અને કચ્છ કોરું ધાકડ જોવા મળી રહ્યું છે. તો એ વિસ્તારોની અંદર કોઈ વરસાદની આશા નથી. અને મિત્રો સૌરાષ્ટ્રમાં હવે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ કોઈ વરસાદની આજે આશા નથી. માત્ર અમુક વિસ્તારોમાં ઝાપટા જોવા મળી શકે, જેની અંદર દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં મિત્રો આ બાજુ વેરાવળ હોય કે પછી પોરબંદર હોય, આ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે. બાકી કોઈ મોટા વરસાદ સૌરાષ્ટ્રની અંદર કે ગુજરાતની અંદર પણ જોવા મળવાના નથી. અને આ ઝાપટા પણ મિત્રો માત્ર અડધા ઇંચથી લઈને તમને જણાવી દઉં તો 1 ઇંચ સુધીના વધુમાં વધુ જોવા મળશે. બાકી એનાથી ઉપર કોઈ પણ પ્રકારના ઝાપટા જે છે તે જોવા મળશે નહીં. આ પ્રકારે આખી માહિતી છે. હવે વાદળોના આધારે તમને જણાવું તો મિત્રો વાદળો અત્યારે ગુજરાત પર બનેલા છે, જેની અંદર તમે જોશો તો આખા ગુજરાત ઉપર વાદળો અત્યારે આ સિસ્ટમના કારણે બની ચૂક્યા છે. અને આ વાદળોને કારણે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે, તો મિત્રો વાદળોના કારણે તો બધા વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે, જેની અંદર આ બાજુ બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, આ બાજુ દ્વારકા, પોરબંદર, બધા જિલ્લાની અંદર મિત્રો છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે. કારણ કે વાદળો બનેલા છે આ બધા વિસ્તારોની અંદર, તો છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે તેની પણ આગાહી છે. અને આ બાજુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો જે છે તે વાદળો બનેલા છે, તો ઝાપટાઓ આવી શકે. કચ્છની અંદર પણ વાદળો બનેલા છે, તો ઝાપટા સ્વરૂપે આગાહી રહી શકે. અને મેં મિત્રો તમે દક્ષિણ ગુજરાતમાં કહ્યું એ રીતે ત્યાં તો વરસાદ જે છે તે ઝાપટા જોવા મળવાના છે. તો આ પ્રમાણે આખી માહિતી આવી રહી છે. અને હવે મિત્રો આ મેં તમને આગાહી આપી તે વાદળોના આધારે આપી છે, કોઈ ચોક્કસ માહિતી નથી. એટલે કે મિત્રો આ વિસ્તારોની અંદર વરસાદ પડશે જ તેવી કોઈ મેં તમને આગાહી નથી આપી, કારણ કે એવું તો અત્યારે અહીં પણ સેટેલાઇટ પિક્ચર અને મિત્રો ખાસ કરીને સિસ્ટમની અંદર પણ રેનની અંદર પણ દેખાઈ રહ્યું નથી. આ વાદળોના આધારે મેં તમને કહ્યું કે વાદળો બનેલા છે તો વરસાદ છૂટાછવાયા પડી શકે. અને હવે આગામી દિવસોમાં 6 તારીખે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, તો 6 તારીખે મિત્રો કોઈ મોટા વરસાદની આગાહી ગુજરાતની અંદર નથી, માત્ર ઝાપટા જ છે. અને 7 તારીખે તમે જોશો તો મિત્રો 7 તારીખે ધીમે ધીમે જે છે તે રાત્રિ દરમિયાન સિસ્ટમ જે છે તે ગુજરાત પર આવી શકે, કારણ કે અહીં નજીકમાં મધ્ય ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઇન્દોર પાસે સિસ્ટમ આવી ગઈ છે. તો 7 તારીખે રાત્રિ દરમિયાન આ સિસ્ટમ અહીં પહોંચતી તમને જોવા મળી શકે. અને 8-9 તારીખે પછી તમે જોશો તો મિત્રો સિસ્ટમ ગુજરાત પર આવી ગઈ છે અને ગુજરાતના ભાગોની અંદર કડાકા ભડાકા સાથે પાછી સિસ્ટમ જે છે તે શરૂઆત થઈ જશે.
તો આ પ્રકારે સંપૂર્ણ માહિતી છે. બાકી આજ માટે આટલી જ અપડેટ છે, બધી તમને જણાવી દીધી છે. કોઈ પણ પ્રકારે નવી અપડેટ આવશે, હવામાનમાં પલટો આવશે તો તમને વિડીયો બનાવીને જણાવી દઈશ. બાકી આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. મળીશું આવતીકાલે, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.